શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે તમારી પાસે લડવાની શક્તિ ન હોય, જ્યારે નસીબ સાથ છોડી દે છે અને વિજ્ઞાન હાથ ઊંચા કરી દે છે, ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ તમારી હાથ પકડી લે છે? આજે હું તમને એક એવી સત્ય ઘટના કહીશ જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને ઈશ્વર પરનો વિશ્વાસ દૃઢ થઈ જશે. અંધારિયા રાતમાં તુજે કસાથી દિલમાં છે મર ઘરો ફોમાં છે પડે મારી નાની રાઘા મત કરો તમે દિમો મારી. કાના, રાધાનું શરીર ગરમ લાય જેવું તપે છે. ગામના ડોક્ટરે કહ્યું છે કે જો સવાર સુધીમાં મોટા દવાખાનેથી દવા નહીં આવે તો કંઈ પણ થઈ શકે છે. દૂધ પણ ખૂટી ગયું છે. તું ચિંતા ન કર, હું દરિયે જાઉં છું. ભલે ચેતવણી હોય, પણ આજે જો ખાલી હાથે બેસી રહીશ તો મારી દીકરીને કેવી રીતે બચાવીશ? હું સવાર પડે ત્યાં સુધીમાં દવાના પૈસા લઈને આવીશ. દ્વારકાનો નાથ બેઠો છે ને. મોજાઓ છે રે ભારે રગો કૂદતે જારે નસીબ પાયા જે જારે પારે તસો દિલે છે હાથ જોડીને બાપો હું તારે પુકારું છું. મારા શાસના દેખ પરે તારો દાવ ધારું છું. હે દ્વારકા નાથ તું સામારે પરે મારી હાલતમાં તો જીત સારો હે કાલિયા છાખોર કો મગે આજ પારી બકરી રાત. રાતના અંધકારમાં કિનારો દેખાતો નહોતો. હોડીમાં માછલીઓ પકડવાની જાળ પણ ખાલી હતી. નસીબ પણ આજે કાનાભાઈની પરીક્ષા લઈ રહ્યું હતું. એમને ડોલ વડે પાણી બહાર કાઢવાની કોશિશ કરી, પણ મોજાની ઝડપ સામે બધું નકામું હતું. હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, મેં ક્યારેય તારી પાસે કંઈ માંગ્યું નથી, પણ આજે મારી દીકરીનો સવાલ છે. મને મારી નાખવો હોય તો મારી નાખ, પણ એને અનાથ ના કરતો. એની દવા બાકી છે બાપા, એની દવા બાકી છે. ખાઈ જાય ખતે મારી આશા પનાતી દે પાપાઈ કસ્તર શિખી કિસક જાગતી દે और भिखारी रक्षको जहाँ शाप सीख मर गए छे जे तो मारो शरणी. તેમને માથે સફેદ મોર પીચ છે, તેના ચહેરા પર મંદ સ્મિત છે, તેના હાથમાં લાંબુ હલેચું છે, તેના શરીરમાં સુખડ અને તુલસીની અદ્ભુત સુગંધ આવી રહી છે. ભાઈ, તમે કોણ? આ દરિયા વચ્ચે તમે ક્યાંથી આવ્યા? તમારી હોડી ક્યાં છે? बेटी वही तुलसी हत खाल जाग खा मारा एक थैला साबर माँ तुझ पारोली था नदनार हारी बरोजा फाख जीती गई बेकार गाया माथे रावी नारी राज राथी गई. हे द्वारकारे नश्य तुझनारो विश्वास तुझ છે મારો રસ્તા તુજનારો વિશ્વાસ ભૂલમાં જ. કાના, અરે ઓ કાના, તું અહીં ક્યાંથી? અમે તો ફાળ ખાધી હતી કે તારી હોડી ડૂબી ગઈ હશે. હોડીની જાળમાં રાત્રે એક પણ માછલી નહોતી, પણ અત્યારે તેમાં કિંમતી ગોલ માછલીનો ઢગલો હતો, જેનાથી રાધાની 10 વર્ષની દવા થઈ શકે તેમ હતી. અને સૌથી મોટું આશ્ચર્ય, હોડીના એ ખૂણે જ્યાં પેલો રક્ષક બેઠો હતો, ત્યાં ભીની રહેતી નહીં પણ પવિત્ર તુલસીના પાન અને સુખડનું લેપન હતું. મિત્રો, દુનિયામાં 2 પ્રકારના લોકો છે. એક જે તર્ક શોધે છે અને બીજા જે તારણહાર શોધે છે. કાનાભાઈ માટે એ રાત્રે કોઈ ભ્રમ નહોતો, એ સાક્ષાત દ્વારકાનો નાથ હતો. આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે આપણી ફરજ નિભાવીએ છીએ, ત્યારે કુદરત પોતે આપણું રક્ષણ કરવા ઉતરી આવે છે. શું તમારી સાથે ક્યારેય આવો કોઈ નાનો મોટો ચમત્કાર થયો છે? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે પણ માનતા હો કે ઈશ્વર હંમેશા આપણી સાથે છે તો કમેન્ટમાં લખો
જય દ્વારકાધીશ. જય